તારાજીના આ દ્રશ્યો જુઓ। એક તરફ બાજરી અને જુવારનો પાક ઢળી ગયો છે, તો બીજી તરફ પપૈયાના ઝાડ પણ જમીનદોસ્ત થઈ ગયા છે। આ તારાજીના દ્રશ્યો પાલનપુરના ધાણધા ગામના છે, જ્યાં એક દિવસ પહેલા ભારે પવન સાથે કમોસમી વરસાદ આફત બની વરસ્યો અને આ વાવાઝોડા રૂપી પવનમાં ધાણધા ગામના ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે વાવેલા પપૈયાના 7,000 જેટલા છોડ ભાંગી ગયા છે અથવા તો જમીનદોસ્ત થઈ ગયા છે। આમ ફરી એકવાર કુદરતના કહેર સામે ખેડૂત લાચાર બની ગયા છે। વાવાઝોડાને લઈને પરિસ્થિતિ એવી હતી કે કાલે અમે ખેતરમાં 4 વાગે આવ્યા તો 4:25 વાવાઝોડાનું એકદમ વરસાદ ને એવું ચડેલું હતું। તો ખેતરમાં આવ્યા પછી એટલો બધો પવન ફૂંકાણો કે અમારો મેન પાક હતો પપૈયાનો, તો પપૈયાનો પાક પણ બધો ઘણો ખરો નષ્ટ થઈ ગયો। એટલી સ્પીડ હતી ને કે માપી તો શકાય નહીં, પણ ફૂલ જ સ્પીડ, ન કે 80ની સ્પીડ હોય ત્યાર સુધી પપૈયાના પાકને કશું થતું નહીં, પણ આ સ્પીડ એકદમ વધારે હતી। માત્ર પપૈયાના પાકને જ નુકસાની નથી પહોંચી, આ સિવાય ઉનાળુ બાજરીનો પાક પણ ઢળી ગયો છે, જે પાક હવે લણણી કરવાનો હતો। જો કે હવે વરસાદ પડતા બાજરી બગડી જવાની શક્યતા વધુ છે। બીજી તરફ જુવાર સહિતના અન્ય પાકોને પણ નુકસાની પહોંચી છે। વાવાઝોડું સાહેબ ખૂબ આવ્યું, કોઈ ક્ષમા વગરનું આવ્યું છે, એકદમ ખૂબ નુકસાન જુએ। અમારા 12 મહિનાની કમોની એ બધી પોણીમાં જઈ, બધા પપૈયા ભાજી જાઉં, બાજરી સાપ પડી ગયું, સાપરા ઉડી જાઉં, છોકરો બોકરોને ખૂબ પેલા કરા પડ્યા લાજાઉં, ઢીખાડા બીજા કરા પડ્યા એકદમ વધારે, એટલે નુકસાન ખૂબ જુએ સાહેબ। અમારા 12 મહિનાની ખેતી હતી, એના માટે તો અમે આ બધી વાટ જોઈ રહ્યા હતા કે 25 રૂપિયા અમારથી લોકોને આલશું, પણ શું આલો, આ તો બધું રાહત તાળ વળી ગયો। જો કે આ તો કુદરતી આપદા છે, તેની સામે કોઈ કંઈ ન કરી શકે, પરંતુ આપદાના સમયમાં આર્થિક રીતે થોડો ટેકો મળે તો તેમાંથી ખેડૂતોને ચોક્કસપણે ઉગારી શકાય છે, જે હવે સરકારના હાથમાં છે। મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।